રાપર વિધાનસભા મત વિસ્તારના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એની ઉજવણી કરવામાં આવી રહી છે। એ અંતર્ગત આજે રાપર તાલુકાના રાસાજી ગઢડા ગામે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી। રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર રોબિનસિંહ રાઠોડ દ્વારા આરોગ્ય કેન્દ્રની અનેક વિશેષતાઓની માહિતી આપવા સાથે ધારાસભ્યશ્રીનું સન્માન કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્યશ્રી દ્વારા આપવામાં આવેલ વિશેષ ધ્યાન રાખવાનો ઉલ્લેખ કરી ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો। તો ધારાસભ્યશ્રી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફનો પરિચય મેળવી કોઈપણ તકલીફ હોય તો જણાવવા આહવાન કર્યું હતું। આ તકે ધારાસભ્યશ્રી સાથે ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પરબતભાઈ આહિર, રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડોલર રાયગોર, રાડાના પૂર્વ ચેરમેન શ્રી કેશુભા વાઘેલા સહિત તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રી કમલસિંહ સોઢા તેમજ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના મદદનીશ વિનુભાઈ થાનકી અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા। સ્વચ્છતા અને દર્દીઓ પ્રત્યે દાખવાઈ રહેલા માનવતાભર્યા અભિગમનું પ્રમાણ અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની લોકોના આરોગ્ય પ્રત્યેની વિશેષ લાગણી બાબતે ડોક્ટર રોબિનસિંહ રાઠોડ અને મેલ નર્સ ડાહ્યાભાઈ ઠાકોરે કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે ખાસ મુલાકાત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોલર રાયગોર અને આભાર વિધિ ચંદ્રેશભાઈ દરજીએ કરી હતી। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો સરકારી હોસ્પિટલ એટલે દુર્ગંધ મારતી જગ્યા, જેમાં તેને કહી શકાય ઓપીડીનું ને એક એવી જગ્યા કે જે લગભગ માણસોને ગમતી નથી હોતી। પણ મારે વાત આજે રાપર CHCની એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની કરવી છે। અહીંયા આવો એટલે તમને પ્રાઇવેટ હોસ્પિટલને પણ ભૂલાવી દે એવી સફાઈ। ખાસ તો આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની ખાસ દેખરેખ હેઠળ અહીંયા લગભગ 9 જેટલા ડૉક્ટરોનો સ્ટાફ આવી ગયો છે અને એમાં આવી ગયા પછી રાપરમાં વર્ષો પછી એટલે કે 1986 પછી જો કોઈ સિઝેરેશન ઓપરેશન ચાલુ થયા હોય તો આ મહિનામાં થયા છે। એટલે ક્યાંક ને ક્યાંક 4 જેટલા સિઝેરેશન ઓપરેશન થઈ ગયા છે। આંખના ડૉક્ટર છે અને ડાયાલિસિસ સેન્ટર મહિનામાં ચાલુ થઈ જશે। ટૂંકમાં અત્યારે જે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે ડૉક્ટર રોબિનસિંહ રાઠોડ સાહેબની જે વિઝન છે, રાઠોડ સાહેબની જે તાલુકા પ્રત્યેની એક ભાવના છે અને ક્યાંક ને ક્યાંક મારી હોસ્પિટલ, મારી સંસ્થા એ સમૃદ્ધ હોય કે એ જે એનું કાર્ય છે એ કાર્યમાં નિપુણ હોય એવી નેમ સાથે જ્યારે કોઈ અધિક્ષક આવે ત્યારે હોસ્પિટલનું આખું રંગરૂપ બદલાઈ જતો હોય છે। વધુ વાત ન કરતાં આપણે મળશું રોબિનસિંહ। શું કહેશો સાહેબ, ખાસ તો આ હોસ્પિટલની પ્રગતિ અને અત્યારે જે ડૉક્ટરોની સંખ્યા છે અને તમારી તકલીફો? જય શ્રી કૃષ્ણ। સૌથી પહેલાં તો જણાવવાનું કે વાગડની જાહેર જનતાનો આભાર છે કે અત્રેની સંસ્થા ઉપર ભરોસો મૂકી અને છેલ્લા 1 અઠવાડિયાની અંદર 4 સિઝેરિયન સેક્શન જે છે આ સંસ્થા ખાતે કરવામાં આવ્યા છે। જે અત્યારે આપણે બારોટજીએ જણાવ્યું તે મુજબ કે 1986 પછીનો પહેલો બનાવ છે। અગત્યનો ખાસ આભાર માનવો રહ્યો અમોના અત્રેની સંસ્થાના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હિનાબેન ચૌધરીનો કે તેઓના સન્નિષ્ઠ પ્રયત્નો અને તેમની સાથે તેમના શાગિર્દ કહેવાય એવા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર બિનિતાબેન પ્રજાપતિનો કે એમણે જે છે આ કામગીરી જે છે સુપેરે શરૂઆત કરી છે। અને શરૂઆત એટલે કહું છું સ્પેસિફિકલી કારણ કે આ અટકવાની અમારી નેમ નથી, આનાથી વિશેષ કામ થાય એવી અમારી ઈચ્છા છે। ખાસ તો અત્યાર સુધીમાં કેટલી ડિલિવરી તમારા આવ્યા પછી કેટલી ડિલિવરી થઈ હશે? માસિક રેશિયો શું છે? અચ્છા, મારા આવ્યા પછી ડિલિવરીમાં ફરક પડે એવું મને લાગતું નથી કારણ કે હું વહીવટદાર છું। પણ અત્રેની સંસ્થાની અગર સેવાઓની વાત કરીએ તો આપણે માસિક અત્યારે 4500થી વધારેની OPD સેવાઓ, માસિક 450થી વધારેની ઇન્ડોર સેવાઓ અને માસિક 50થી 60 જેટલી નોર્મલ ડિલિવરી કરતા હોઈએ છીએ, જેનામાં વિશેષ છોગું જે ઉમેરાણું એ સિઝેરિયનનો આંકડો આપણે આવતા મહિના સુધી ખબર પડશે કે આપણે કેટલો રન રેટ હાંસલ કરીએ છીએ। ખાસ તો સર મેં જોયું કે અત્યારે આપણી પાસે જે ડૉક્ટરોની સંખ્યા છે એમાં આઈ સર્જન છે, ડાયાલિસિસ સેન્ટર પણ ચાલુ થવાનું છે। તો આપણા જે ડૉક્ટરો છે મેડિકલના કેટલા ડૉક્ટરો છે, સર્જન કેટલા છે?
અત્યારે અમારી પાસે કુલ્લે મળીને 9 ડૉક્ટરો જેવી રીતે વાત થઈ એવી રીતે છે, જેમાંથી એક આપણે સ્પેશિયલ ગાયનેકોલોજિસ્ટ છે, એક એનેસ્થેટિસ્ટ છે, એક આંખના ડૉક્ટર છે, 4 મેડિકલ ઓફિસર છે અને એક ફિઝિયોથેરાપિસ્ટ છે. આમ કુલ્લે ટોટલ 9 ડૉક્ટર આપણી પાસે અત્યારે સેવા બજાવે છે. સર, મતલબ કે અત્યારે જો પીડિયાટ્રિક આવી જાય એટલે કે બાળકોના જો ડૉક્ટર આવી જાય તો આપણું લગભગ મને એવું લાગે છે કે ડૉક્ટરોની સંખ્યા પૂર્ણ થઈ જાય. શું કહે? ખાસ આજે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ મુલાકાત લીધી ત્યારે તેમની પાસે જે અમારા તરફથી ખાસ સૂચનો અથવા તો અમારા તરફથી જે સુધારાની આવશ્યકતા જણાતા મુદ્દાઓ લેવામાં આવ્યા છે તેનામાં એક પીડિયાટ્રિશિયન ડૉક્ટરની નિમણૂક થાય એ અને અન્ય જે છે એ આપણે આંખના સર્જન ડૉક્ટર જીનાલી ચૌધરી હાજર થયા છે તો તેમની કામગીરી સુપેરે આપણે આગળ વધારી શકીએ તે સબબ ખાસ 3 પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટની એમને પ્રાથમિક જરૂરિયાત હોય તેવા ઇન્સ્ટ્રુમેન્ટ એમને ફાળવવા માટે પણ ખાસ વિનંતી કરેલ છે. તો એ થશે તો રાપર અને વાગડની જે પ્રેમાળ જનતા છે એને વિશેષ લાભ અમે આપી શકશું. ઠીક. ખાસ તો હમણાં તમે જે વાત કરી કે સાંજ પછી અહીંયા દારૂડિયાનો ત્રાસ હોય છે તો એના માટે ક્યાં? તેના માટે ખાસ કેવું એ કે બાપુને રજૂઆત કરતાં એમણે તરત જ અત્યારે સ્થળ નિકાલ કરી નાખ્યો છે પ્રશ્નનો. રાપર પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તેમને તાત્કાલિક બાપુએ જે છે એમના કક્ષાએથી આ બાબતે સૂચન કહો કે ભલામણ કહો એ આપી દીધું અને તરત જ પીઆઈ શ્રીનો પણ ખાસ આભાર અત્રેથી માનું કે એમણે કહી દીધું કે સાંજ સુધીમાં તમારી પાસે એવરી નાઇટ માટે સ્પેશિયલ એક પોલીસ સ્ટાફ હાજર રહેશે. ખાસ તો સર રાપર તાલુકાની જનતાને શું કહેશું, કારણ કે અહીંયાનું જે એક વાતાવરણ છે ખેતી અને પશુપાલનને આધારિત છે એટલે અહીંયા કોઈ એવડા મોટા કોઈ ઉદ્યોગો નથી કે લોકોને મોટા દવાખાના એફોર્ડ કરી શકે. આ સરકારી હોસ્પિટલમાં આટલી બધી જ્યારે સુવિધાઓ મળતી હોય ત્યારે લોકોને શું કહે? મારું રાપરની વાગડની તમામ જનતાને કહેવું કે છેલ્લા 1 વર્ષથી હું આ સંસ્થા ખાતે ચાર્જમાં છું અને મને રાપરની જનતા અત્રેની હોસ્પિટલના સ્ટાફ બધાએ સવાયો વાગડીઓ કરીને રાખ્યો છે. તો મારે ખાસ એ કહેવાનું છે આપ સૌને કે તમે બધા જ લોકો આ સંસ્થાની સેવાઓનો લાભ લો અને જરૂરી કોઈ સુધારા આપશ્રીને પણ જણાય તો ખાસ સૂચનો આપો. અમો સુધી પહોંચાડશો તો અમે કોશિશ કરશું કે એનામાં વિશેષ સુધારા લઈ આવી શકીએ. અને ખાસ એ છે કે મોટા ભાગે મારું માનવું છે કે વાગડથી કોઈ પણ આ સંસ્થાએથી કોઈ પણ નજીકનું ઉચ્ચ મેડિકલ ફેસિલિટીનું જે એરિયા છે એ એટલીસ્ટ 90 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. તો ગાયનેકોલોજિસ્ટ હાજર હોય તો આપણે મેક્સિમમ જેટલું આપણે આ સંસ્થાની જેટલી કેપેસિટી છે એમ નથી કે તો બધું જ અહીંયા થઈ જશે પણ સંસ્થાની જેટલી કેપેસિટી વધારો થયો છે એટલી મોટાભાગની સુવિધાઓ અહીંયાથી આપ પ્રાપ્ત કરો તો આપને પણ આર્થિક ફાયદો પણ થાય, સરકારશ્રીને પણ જે છે એ એક પ્રોત્સાહન બળ પૂરું પાડી શકે અને આપને પણ એમ થાય કે મારા વાગડમાં આટલી સુવિધા થઈ ગઈ છે તો હું અહીંયા અને અહીંયા રહું એવો તમને પણ પ્રેરણા થાય. તો આપ સૌ વધુને વધુ લોકો અત્રેની સંસ્થાની સેવાઓનો લાભ લો. માત્ર સિઝેરિયન કે ગાયનેકની વાત નથી થતી પણ આપણે જનરલ સુવિધાઓનો પણ લાભ લો. આપણે ત્યાં ભવિષ્યમાં મારી નેમ છે કે આગામી 1 થી 2 મહિનાની અંદર ડાયાલિસિસ સેન્ટર જે બંધ થઈ ગયું હતું એને પણ અમે પુનઃ કાર્યરત કરીએ અને પીડિયાટ્રિશિયન આવે તો અમે વિશેષ સારવાર કરી શકીએ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર ગોવિંદસિંહ રાઠોડ. ખાસ તો છેલ્લા 20 વર્ષથી મેલ નર્સ તરીકે અહીંયા જે સેવા આપે છે અને આપણા સ્થાનિકના છે. 20 વર્ષથી સેવા આપતા દયાલાલભાઈની જો મારે વાત કરવાની હોય તો દયાલાલભાઈ, મારે તમને એ પૂછવું છે, આપણા ધારાસભ્યશ્રીના આવ્યા પછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર કેટલું ધ્યાન આપવામાં આવ્યું ને તમને શું 20 વર્ષથી અત્યારે શું ફેરફાર લાગે? અત્યારે આપણા જે ધારાસભ્ય થયા એના પછી એમની નેમ હતી કે આપણે આ તાલુકાને હોસ્પિટલ નાની પડે છે એટલે એમણે રજૂઆત કરી કે આ 100 બેડની હોસ્પિટલ બનવી જોઈએ. એના માટે 100 બેડની હોસ્પિટલ મંજૂર થઈ ગઈ. પછી ત્યાં કામ ઝડપથી ચાલુ થઈ ગયું, મહેકમ ભરાઈ ગઈ અને વિશેષ રૂપમાં સાહેબે રજૂઆત કરતાં અત્યારે ગાયનેકોલોજિસ્ટ આવી ગયા, ભાઈ
એના પછી અમારે આંખના સર્જન આવી ગયા, ફૂલ સ્ટાફ આવી ગયો, અત્યારે કોઈ કમી નથી. એટલે સાહેબ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર કે વાગડની પ્રજા માટે જે જરૂરિયાત છે એ જેટલી થાય એટલી પૂરી કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના જે શાસન છે એની ઉજવણીના ભાગરૂપે તાલુકામાં વિવિધ પ્રકારના શિબિરો, વૃક્ષારોપણના કાર્યક્રમો અને જેને કહી શકાય કે જનકલ્યાણની શિબિરો થઈ રહી છે. ત્યારે એ અંતર્ગત આજે ધારાસભ્યશ્રી દ્વારા આ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી, એની વ્યથાઓ પૂછીને અહીંયાની જે સુવિધાઓ છે એને પણ ખૂબ સરાહના કરી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રતિનિધિ અને સરકારી હોસ્પિટલના અધિક્ષકમાં સેવા કરવાની જ્યારે ભાવના હોય ને ત્યારે રાપર CHC જેવા સેન્ટરોમાં બધું મળી રહેતું હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર TV ન્યૂઝ, રાપર, કચ્છ.